સમાચાર સાબરકાંઠાથી, જ્યાં પોન્જી સ્કીમ હેઠળ કરોડોનું કૌભાંડ આચરનારને ઝડપી લેવામાં આવ્યો છે। સાબરકાંઠામાં પોન્જી સ્કીમ ચલાવતો અજય મકવાણા ઝડપાયો છે। એઆર કન્સલ્ટન્સી નામની પોન્જી સ્કીમ થકી 3 કરોડનું કૌભાંડ આચર્યું હતું। આ પેઢીના સંચાલકો સામે 3 કરોડથી વધુની છેતરપિંડી સહિતની ફરિયાદ થઈ હતી। મુખ્ય આરોપીને અટકાયત થતા આગામી સમયમાં વધુ ખુલાસા થશે તે નક્કી છે। સંચાલકો દ્વારા લોકોને 3% થી 10% સુધીના વળતરની લોભામણી જાહેરાતો થકી કરોડોના રોકાણ કરાવ્યા બાદ વળતર ન ચૂકવતા રોકાણકારોએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી હતી। જોકે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસનો ધમધમાટ યથાવત રખાતા આજે મુખ્ય આરોપીની અટકાયત થઈ। પોલીસે એઆર કન્સલ્ટન્સી નામની પેઢી પરથી કેટલાક મહત્વના દસ્તાવેજ કબજે લઈ તપાસ શરૂ કરી। તેમજ એક ફરિયાદીને અલગ અલગ 10 જેટલા સાક્ષીઓ પાસેથી પણ પોલીસે પુરાવા એકત્ર કર્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3 થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ એઆર કન્સલ્ટન્સી એઆર કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીને અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે।